મારું બેટું આ ઓલા 50,000ની દવા લીધી છે જુવાન થવાની, પણ આ જુવાન થવાના બદલે આ માથામાં ધોરા વાળ આવી ગયા અને આ દાઢીએ આવવા મીણ્યા. આનું મારે કરવું શું? લાય છે ને હવે જવા દે એને ગોતવા. ભુજિયા કેટલી વાર લાગી તારે ત્યાં થતા હાલ ને તારા ડોલા પૈસા ખૂટી રહ્યા છે. પૈસા ખૂટી રહ્યા તે ખૂટી જ રે ને. તારા બાપ 4 દીમાં તે 25,000 રૂપિયા ખૂટવાડી દીધા. એ પૈસા થોડા પીડ્યા રે. વાહ ભાઈ વાહ, આમ તો તું કોઈને માવોય નથી ખવારતો અને આ 4 દીમાં તે 25,000 વાપર્યા ક્યાં? એલા 25,000 આયા ને તે મને હરખ જ ન રહ્યો, તે જાન તે વાપરી નાખ્યા. હવે એ 25,000 કેમ કમાવા એ તને ખબર પડે છે? લે બોલો કાંઈ છે નહીં. ઓલા મૂકીને પડીકું પકડાયું ને એ ગમીને પકડાઈ દેવાનું. હમણાં 50,000 આવી જાય. વાહ ભાઈ વાહ, ઓલા ગાડા હેઠે કૂતરી તને એમ કે હું ઢળીને જાઉં છું, એ એમ નો હાલે તારા બાપ. મજુ હવે કઈ બજારે જઈશું? આમ જો ઓલા મુઠ્ઠીની બજારે જઈશું ને તો હવે એને ખબર પડી જાય છે. જો એ ભરી જો તો આપણને બેયને ટાટિયા તોડી લાગશે. પણ મૂકીને પસારે નહીં થઈ, આપણે ગમી ડોહાને પકડી લીધું. હા હાલ હાલ, ગમે એમ કરીને હવે પૈસા તો કમાવા જ છે. આ ઓલા રોડિયા ડોહે ફરિયાદ લખાવી છે ખજૂરિયા માથે. આ કાંઈક ખેતરના શેઢા હાટું બાઈ જાય છે. લાય ખજૂરિયાને ઘરે આવેલો જાવ, જો ખજૂરિયા માની જાય તો મનાવું, નકર વાંકાને ભેગો કરવો દઉં છે. અહીંયા તો માની જ જવું પડશે એને આમ થયું. મારું દીકરું મારું આટલું બોરોમાં તો 3 પોરા ખાવા જોઈશે. હો લાય બોરું તો જોઈશે. આ ટીચર તો ભારે કરી. આ ટીચર તો મારો જીવ લઈ જશે. એટલા દુખ્યા ને ક્યારેક એટલું ખા છોડે ને ક્યાંથી કપી નાખવા એ. આહા મારા દીકરા મારા આવા અજાણ્યા માણા પાસેથી દવા લેવાય જ નહીં. આ હે ને મને 50,000નો સૂનો લગાવી દીધો. આને ગોતવા ક્યાં? લાય ઓલી બજારમાં હાલ્યો જાવ, જો આજ પાછા આવ્યા હોય તો. ચાલો ભાઈઓ, આપણા ગામની અંદર દેશી દવા આવી ગઈ છે. માથું દુખતું હોય, પગ દુખતા હોય, પગના હાથા દુખતા હોય, એની પણ દવા આવી ગઈ છે ભાઈઓ. હા, અને ખાસ વાત ઈ છે કે 60 વર્ષના થઈ ગયા હોય એને 20 વર્ષનું થવું હોય એની પણ દવા છે ભાઈઓ. ખાસ જડીબુટીમાંથી બનાવેલી આ દેશી દવા છે ભાઈઓ, લઈ જાજો. તમારા ગામમાં આવી ગયા સાહેબ. હાલો લઈ જાઓ બાપા દેશી દવા. મારો દીકરા મારામાં હૂતા હોય ને તો ઠેટામાં ખાટલામાં તરી અડી દેવી. આ પાંગે ખતમ કરી નાખું પછી વાંધો નહીં. અને ઓલો રૂડિયો ડોહો મારો દીકરો આખા ગામમાં વગે વગે કરતો હતો કે ખજૂરી જો ને આ કોઈ મારા કોઈ ખાતો જાય છે. પણ ગીરે જાય અને 2-3 વરગાડીને આલો ગામમાં કેપો બંધ થઈ ગયો છે. હા એ તો ખબર છે, તો દાદો બની ગયો છો કા? સાહેબ હું કેમ દાદો બની ગયો? તારા ઉપર ઉડા બાપાએ કેસ કર્યો છે અને ઘરે જઈને તે માર્યા તા એને? સાહેબ મેં ક્યાં માર્યા હતા? નથી માર્યા હે? વાહ રૂડા બાપાને સાંભા પાડી જાન તો મારો બેટાનો માનતો નથી. આ બટ પટમાઈ તો હે અસુ બોલી જા. સાહેબ પણ એમાં એવું હતું, મેં એને કીધું હું નથી ખાતો તો મારો દીકરો મને કે તું આને કોઈ ખાતો જ આવે. પછી મારે કાયમ કેટલું સહન કરવું એટલે માર્યા હતા મેં. એ હવે માર્યા હોય તો થામ પોલીસ ચોકી ભેગો. પોલીસો કે સાહેબ તેમ મન રહ્યા લઈ જઈશું તો ગામમાં કઈ મારી આબરૂ નહીં રે. એ એવો આબરૂવારી નો થઈ ગયો છો તો ઓલા રૂડા બાપાને માર્યો ત્યારે વિચાર ન કરી લેવે તારે? સાહેબ આને કઈ પતે ને એવું કરો ને. એટલે પતે એટલે પૈસા એમાં કહેવાનું ન હોય કાંઈ.
હવે સાઈન નો આવતો કેસમાં. હો 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 હા એટલે સારું કર્યું આ સાહેબે આઈને પતાવી દીધું નકર મારે એમથી એમ વાંકા ને એના ધોળા ચાલુ થાત પણ આ ઓલો નગટો રહ્યો ને નગટો નહીં જેવી વાત હાથે મારા ઉપર કેસ કરી આવ્યો હવે રહ્યું ને આને હમા હાથે નો કાંઈ કરાય આને રહ્યું ને આડા હાથે જ રહ્યું ને ગમી આ સેફટીમાં લઈ લેવાય તો જ આ રહ્યો ને બંધ થશે નકર આ રહ્યો ને પાછો કેસ કરે એવો છે મારા બેટાનું કામ થઈ ગયું. આપણે લાઈ કેટલાક ગીસામાં નાખ્યા છે જોઈ જોઉં. વાહ ભાઈ વાહ, 1000 રૂપિયા આવી જશે. પગાર આવે ને આ નાના હેવડા કેસ આવી જાય ને તો એમાંથી નહીં આવી જાય. આહાહાહા. દવાખાને ગયો ને ડોક્ટરે આવડો ભંભો દીધો. હવે આ ભંભો ફૂટી રહી છે પણ મારા ઢીસણ નહીં મટે અને ક્યાં બાટલી પીજે. હવે આ બાટલી ફૂટવા આવી પણ આ ઢીસણ તો મટ્યો જ નહીં. આહા. એલા કોઈ બેસી દો વરાય લાગે. લાય હાથ કર પગ દુખતા હોય ઢીસણ આ ભાઈ આય આવો બાપની આય આવો. ભુરિયા હાલ મૂર્ખો કયે ચીડ્યો કાલ હાલ હલાલ કરી નાખી આવો મારા બાપની આવો. સીની દવા રાખો બાપા બોલો. અરે બાપા તમારે સીની દવા જોઈશે ઈ કયો મારા બાપા ઢીસણની દવા લેવી છે. આમ તો કેટલા દવાખાના રખડીએ પણ ક્યાંય મળતો નથી. બસ બાપા હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી હવે તમે ઠેકાણે પડી ગયા ઠેકાણે પડી ગયા એટલે બાપા હું કઈ સમજ્યો નહીં. અરે એવું નથી બાપા અમારી દવા તમે લીશો ને એટલે તમે ઘોડા જેવા થઈ જશો એમ? હા બાપા હા આની દવાની કઈ ગેરંટી આપો છો? આ બોટલ તમને દીધી આમાં કઈ ગેરંટી દીધી હા બાપા ગેરંટી જ આપી હતી. આ તો મટી ગયા ના નો મટ્યા ને એ નો મટે અને આ મારા ગુરુની મંત્રેલી દવા છે મંત્રેલી અને ઠેઠ આફ્રિકાથી લઈને આવી છી અને 110% ગેરંટી. સાચું કહો ને બાપા 110%ની ગેરંટી છે. એ હા બાપા તો આછી તો કેવો ઘા મને મારા બાપા ઢીસણની દવા દઈ દો. હા એ આલ્યો બાપા મારે આવડા મોટા ગાંગડા આમાં કેમ ચોપડવા? અરે બાપા ઝોપડવાના નથી આ રે ને ઈ સાવવાના છે સાવવાના. તો બાપા આને દવા કઈ રીતે આપણે લેવાની? આહાહાહા તમને મારે કેમ સમજાવવા એ આમ જોવો આમાંથી સવારમાં 2 ગાંગડા સાંજે 2 ગાંગડા અને બપોરે 2 ગાંગડા અને પાછા નાના ખાવાનું નહીં. ખાવાનું નહીં. ના એટલે આ દવા લીધે મટી તો જશે ને? આહાહાહા એ મટી જશે ડોહા મટી જશે મારા ગુરુ ઉપર વિશ્વાસ રાખી દે. અરે બાપા આના કેટલા ફાયદા તમને કહું. જો તમને આ ભીષણે મટી જાય છે, તમને તાવ બાવ આવતો છે ને ઈ નહીં કોઈ દી આવે અને તમે રહ્યા ને જુવાન થઈ જશો. 20 વર્ષના હોય ને એવા બાપા થઈ જશો. સારું બાપા તો આના કેટલા પૈસા દેવાના? પૈસામાં કાંઈ નથી રૂપિયા 50,000 ની આ એક પૂડી છે. 50,000 બાપા ખા? બાપા જુવાન બનવું છે તમારે આ ઉંમરે અને આ ઢીસણ મટાડવા છે. હવે 50,000 શું કહેવાય? આ નહીં આપે તું પોટલી લઈ લાવો બાપા. ના બાપા લાવો દઈ દે તો મટી જશે ને. પણ એ વિશ્વાસ નથી બાપાને પણ. ના લાવો હાલ. હાલ આ પૂરા એ તમે ગણી લ્યો તમ તારે. પૂરા હોય બાપા પૂરા હોય. બાપાને માથે આપણને જ વિશ્વાસ છે પૂરા જ હોય. ભલે બાપા હાલો હવે અમે જાય છીએ. તે આવતા રહીજો બાપા. ભલે જો કોક હોય તો કીજો અમે આજે સહી 1 કલાક અહીંયા. હા એમાં નો કેવું પડે તમ તારે હોય છે જ કહીશ. હા ભલે મને એવું લાગે છે હવે મારા ઢીસણ મટી જશે અને પાછું હું 20 વર્ષનો થઈ જઈશ. 20 વર્ષનો. ધીરે લાગે લઈ જવા દે તો
દાદા આ શું પગ લાંબા કરીને બેઠો છો તો પગ દુખતા હતા દેશી દવા વાળા આયા હતા દેશી દવા દઈને ગયા હે એ દેશી દવા વાળા ક્યાં કિંપા જામ દીકરું મારું દેશી દવાની વાત કરી તો મૂકી ગાયો ગા કેમ ભાગ્યા ઈ કાંઈ ખબર ન પડી કાબુરિયા હા ઘર બહાર નીકળ્યા તો કામ થઈ ગયું ને પછી નું એ મૂંગો મરને અહીંયા નામ લેમાં તારો બાપ કોક નીકળશે ને તો ભારી જાય છે ઓય દેશી દવા વાળા ઉભો રહ્યો ઊભી રહ્યો